વિરમગામ ટાઉન પોલીસની ઝડપી અને પ્રશંસનીય કામગીરી। ગણતરીના કલાકોમાં ચોરીના ગુનાનો ભેદ ઉકેલી 2 આરોપીને ઝડપી પાડ્યા। વિરમગામ સેવા સદન પાસે 9 લાખ રૂપિયાની ચોરીનો ભેદ 48 કલાકના અંદર ઉકેલવા વિરમગામ ટાઉન પોલીસને મોટી સફળતા મળી છે। ચોરીમાં ગયેલા મુદ્દામાલ સાથે 2 આરોપીને ઝડપી લીધા। ઘટનાની વિગત જાણીએ તો 17 ડિસેમ્બર 2024ના રોજ વિરમગામ સેવા સદન ખાતે જમીન ખરીદી માટે આવેલા વ્યક્તિએ 9 લાખ રોકડ અને બેંકની ચેકબુક કપડાની થેલીમાં રાખી ઇકો ગાડીની ડીકીમાં મૂકી સબ રજિસ્ટર કચેરી ખાતે સહી કરવા ગયા। તે દરમિયાન કોઈ અજાણ્યા વ્યક્તિએ ગાડીની ડીકી ખોલી થેલી ચોરી કરી પલાયન થઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં જ વિરમગામ ટાઉન પીઆઈ કેએસ દવે અને તેમની ટીમ દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી હતી। સીસીટીવી ફૂટેજના આધારે ચોરોને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવીને તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ તપાસ દરમિયાન કેટલાક સૂત્રોના આધારે ખોરજ ગામે 2 શંકાસ્પદ ઇસમો દશરથભાઈ ઉર્ફે ભલી, ફુલાભાઈ ઠાકોર અને મહેશભાઈ ઉર્ફે ભૂરો રહીજીભાઈ ઠાકોરને ઝડપી લેવામાં આવ્યા હતા। પકડાયેલા બંને આરોપીઓ અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ખોરજ ગામના રહેવાસી છે। તેઓ પાસેથી મુદ્દામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। આ ઝડપી અને પરિણામલક્ષી કામગીરીના કારણે લોકોમાં સુરક્ષાનો વિશ્વાસ વધ્યો છે। નિષ્ઠા અને ઝડપથી કામ કરી વિરમગામ ટાઉન પોલીસે ફરી એકવાર પોતાની કટિબદ્ધતા સાબિત કરી છે। મુન્ના વાવરા, ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ, વિરમગામ।